જોધપુરથી પુણે જતી લક્ઝરી બસમાં સવારમાં મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદના કુરચણ ગામ પાસે ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ગભરાટ પ્રસરી ગયો હતો। સમય સૂચકતા વાપરી ડ્રાઈવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દેતા તેઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે વહેલી સવારમાં જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી। ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી। જો કે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલ લગભગ 35થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા, જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। ત્યારે બાદ લક્ઝરી બસમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઇટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે। લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હે ડમર વાગ્યા ને માના વેળા વાગ્યા, ભરૂચ શહેરમાં વેળા વાગ્યા, હે ગરબે રમે ને મારી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે। તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે। તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024। જય અંબે।